મહાઠગ કિરણ પટેલના મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે। તેઓએ ખેડૂતોને પણ છેતર્યા છે। મહાઠગ કિરણ પટેલને લઈને હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ટીએસની ટીમે ભોગ બનનાર ખેડૂતની પૂછપરછ કરી છે। ખેડૂતને પણ છેતરવામાં આવ્યા છે। બાળના ખેડૂત આશિષ પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે। લાલ લાઇટ વાળી ગાડીમાં કિરણ પટેલ ફરતો હતો। 2015 પહેલાથી મહાઠગના કારનામા અને ખેડૂતોએ ઘટસ્ફોટ કર્યો છે। તો પહેલા સીએમઓમાં કામ કરવાની ઓળખ આપતો હતો। તો ગઢડામાં સંત સાથે 6 કરોડની છેતરપિંડી કરી છે। અનેક કૌભાંડ આચરી ચૂક્યો છે। અનેક લોકોને ઠગાઈ કરી ચૂક્યો છે। અલ્હાબાદના જજને પણ કિરણ પટેલે છેતર્યા હતા। અનેક લોકો તેમનો શિકાર બની ગયા છે। 2015 પહેલાથી મહાઠગના અનેક કારનામાઓ જે છે તે હવે સામે આવી રહ્યા છે। એક બાદ એક ઘટસ્ફોટ કિરણ પટેલને લઈને થઈ રહ્યા છે। ત્યારે મહાઠગ કિરણ પટેલ મામલે આ મોટો ખુલાસો થયો છે। એટીએસની ટીમે ભોગ બનનાર ખેડૂતની પૂછપરછ કરી। બાયડના ખેડૂત આશિષ પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે। 2015 પહેલાથી જ આ મહાઠગના કારનામાં મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। પહેલા સીમોમાં કામ કરવાની ઓળખ આપતો હતો। બાયડના આશિષ પટેલને પણ છેતર્યા છે। ગઢડાના સંત સાથે 6 કરોડની છેતરપિંડી આચરી છે। તો પૂર્વ મંત્રી મોટા ભાઈને પણ મહાઠગે છેતર્યા છે। અલ્હાબાદના જજને પણ છેતરવામાં આવ્યા છે। આવા અનેક સંત મોટા અધિકારીઓને કિરણ પટેલ છેતરી ચૂક્યો છે। હવે બાળના આશિષ પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે। મહાઠગ કિરણ પટેલને મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। ટીએસની ટીમે ભોગ બનનાર ખેડૂતની પૂછપરછ કરી અને બાળના ખેડૂત આશિષ પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને તેઓએ જણાવ્યું છે કે લાલ લાઇટ વાળી ગાડીમાં કિરણ પટેલ ફરતો હતો। અનેક લોકોને છેતરી ચૂક્યો છે। અનેક લોકોને ઠગાઈ આચરી ચૂક્યો છે। 2015 પહેલાથી મહાઠગના અનેક કારનામાઓ જે છે તે હવે એક બાદ એક સામે આવી રહ્યા છે। પહેલા સીમોમાં કામ કરવાની ઓળખ આપતો હતો। ગઢડાના સંત સાથે પણ 6 કરોડની છેતરપિંડી આચરી છે। તો પૂર્વ મંત્રીના મોટા ભાઈને પણ મહાઠગે છેતર્યા છે। આ સાથે જ અનેક લોકોને છેતર્યા છે। અલ્હાબાદના જજને પણ તે છેતરી કિરણ પટેલના મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। આ ભાઈ લાલ લાઇટ વાળી ગાડી લઈને આવતા મહિન્દ્રાની સ્કોર્પિયો જેવી કોઈ ગાડી હતી એક્સયુવી જેવી અને એની ઉપર લાલ લાઇટ લગાડતા અંદર સાયરન પણ ફિટ કરેલું હતું અને એમને બોલવાની છટા એમના સાથેના માણસો એ બધાને એવી રીતે ટ્રીટ કરેલા હતા। આપણને એવું જ લાગે અને ગમે તેવો મારા જેવો સામાન્ય માણસ તો ઠીક છે। આઈજી ઓફિસમાં કાશ્મીર આઈજી સાહેબ જો છેતરાઈ જતા હોય તો મારા જેવા ખેડૂતોનો તો કોઈ ભરોસો અમે છેતરાઈ જ જઈએ સામાન્ય વસ્તુ છે। અને પીએમઓ ઓફિસમાં કામ કરવું જોઈએ એના વિઝિટિંગ કાર્ડના લેટરના તે બધું એ જે તે સમયે દરેક જગ્યાએ એમને વાપર્યા હતા અને લગભગ ગુજરાત લેવલે ઘણી બધી જગ્યાએ એમને આ જ ઇન્ટ્રો આપી અને બધાની સાથે પરિચય કેળવેલા। પ્લસ સિક્યુરિટી સાથે ઝડપાયેલા મહાઠગ કિરણ પટેલને લઈને અરવલ્લીમાંથી પણ મોટા ખુલાસા સામે આવે છે। બાયડ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે। બાયડ તાલુકાના ખેડૂતો સાથે પણ તેને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે બાયડ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે। શું કહેશો કિરણ પટેલ વિશે અને કિરણ પટેલ આપની સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો? કિરણ પટેલના મામા અહીં ગાબટ ખાતે બ્રાન્ચ મેનેજર હતા। ઘણા સમય સુધી એમને જોબ કરેલી એટલે અહીંના બધા વ્યક્તિઓ જોડે સારી રીતે સંપર્ક હતો। અમારા એક મિત્રના સનનું મેરેજ હતું ત્યારે ઇન્વાઇટ કર્યા હતા। એ ઇન્વિટેશનમાં એમના ભાણા કિરણભાઈ અને મનીષભાઈ એ પણ આવેલા અને એમના મોટા ભાઈ મનીષભાઈ મેરેજમાં જોડે આવેલા। એ રીતે અમે સંપર્કમાં આવેલા।
અમને જ્યારે સિંધુભવન રોડ ઉપર મળ્યા ત્યારે એમની ગાડીમાં કોઈ સંત હતા ગઢડા બાજુના, અને એ સંતને કંઈ આને કાશ્મીર ખાતે મંદિર બનાવવા માટે જમીનનું કંઈક વાત કરી અને એમની જોડે સંપર્ક કેળવ્યો છે. એમની જોડે પણ આર્થિક વ્યવહાર કંઈ મોટા કરેલા જેવું અમારા વાયા અમને જાણ થયેલી હતી. બિલકુલ ચોક્કસથી આ હતા બાયડ તાલુકાના ખેડૂતો. તેમની સાથે આ મહાઠગ કિરણ પટેલ છે તેને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ.